केशव पंचमुखारो सब पाप परासरो मंगलारं सर्वेषु परमं मंगलं श्रीमदर्हंतो मंगलं गिरकासरं मंगलं सकलसंगो मंगलं पूजकामि कृपापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिलनेत्रयो कवढे गणेन्द्रे च सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु ज्ञान ध्यान क्रियादिकार्य कुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां कृद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमना सदा विजयते श्रीसिद्धेश्वरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते अरविंद सूरीश्वर। पूज्यपाद आनंद घनजी भगवंतनी परावाणी ऋषभ जिने सर प्रीतम माहरो सच्चु कहजो आ कड़ी प्रभुनी पासे गाता आंखमाती आंसुनी धार वही करी प्रभु आनंद घनजी भगवंत माटे तू परम प्रिय होय तो मारा माटे केम नहीं शू खोटे छे मारा मा मैं कहूं तो पहला प्रभु ने गुरु कल्पवा प्रभु प्रभु तरीके दूर दी घटना लागी सद्गुरु तरीके प्रभु ने कल्पीए त्यारे एकदम नजीक लागे तो प्रभु साथे बात करूं कि प्रभु आनंद घनजी भगवंत बाटे तबे परम प्रिय बनी गया मारा माटे केम नहीं प्रभु कैसे कि बेटा हूँ तो तैयार छू पण तारा मनमा तारा चित्तमा કેટલા બધા પદાર્થો પરનો રાગ છે એટલી બધી વ્યક્તિઓ પરનો રાગ છે કે તું મને રાખીશ ક્યાં બાઇબલમાં એક વાક્ય આવે છે empty thy vessel and I am fill it ईश्वरीय चेतना कहे छे तारा हृदय ने तू खाली करी ना પછી એ ભરાઈ જશે I am fill it
તો સૌથી પહેલું કામ એ કરવું છે કે આપણા મનમાં, આપણા ચિત્તમાં એક પણ પદાર્થ પ્રત્યેનું આકર્ષણ ન હોય. નારદ ઋષિએ કહ્યું, તસ્મિન અનન્યતા તદ વિરોધીષુ ઉદાસીનતા છે. પ્રભુ વિશે તમારું ચિત્ત જે ક્ષણે એકાકાર થઈ ગયું, એ ક્ષણે પ્રભુ તમારા. સવારે થાય કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અસ્તિત્વ એટલે પ્રભુ. આપણને બીજા બધા પદાર્થો ગમે, બીજી બધી વ્યક્તિઓ ગમે, પ્રભુ ન ગમે એનું કારણ શું? એક વાર મન પ્રભુને આપી દો, પછી તમે પ્રભુના પ્રેમમાં એવા પડી જશો કે પ્રભુ વિના બીજું કઈ ગમશે. એક પરમાત્માનું સંમોહન. ચોથા પંચસૂત્રમાં હરિભદ્ર સુરી મહારાજે કહ્યું, પહેલા અવિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા. અવિવ્રજ્યા એટલે પરમાત્માનું પરમ સંમોહન. એવું સંમોહન તમે એક ક્ષણ એના વિના રહી ન શકો. આનંદ ઘનજી ભગવંતે એક પદમાં કહ્યું, આનંદ ઘન બિન પ્રાણ ન રહે છીન, કોટી જતન કરી દે છે. પ્રભુ, હું કરોડો ઉપાય કરું તો પણ તારા વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. અભિવ્રજ્યા પરમાત્માનું પરમ સંમોહન. એ હદે એ ગમી જાય કે બીજું બધું છૂટી જાય. મારી પાસે મુમુક્ષુ દીકરાઓ હોય, એમને હું ઘણીવાર કહું કે બેટા, સંસારને છોડવાની પડોજણમાં પડવાનું નથી. તું કહીશ મેં સંસાર છોડ્યો, મેં છોડ્યો, એટલે છોડનાર તરીકે તું બાકી રહી જવાનું. મારે દંડો લઈને પાછો તારે હાંકવો પડશે. સંસાર છોડવાનો નથી, છૂટી જવો જોઈએ. જે ક્ષણે પરમાત્માનું પરમ સંમોહન લાગ્યું, સંસાર છૂટી ગયો. પરમાત્મા એટલા વહાલા લાગી જાય કે એમના સિવાયનું બીજું કઈ તમને ગમે નહીં. તો ઋષભજીને સર પ્રીતમ માહરો, એ અત્યારનું આપણું અલ્ટિમેટ ગોલ છે. અને એના માટે સાધના સૂત્ર આવ્યું, ચિત્ત ચાહે પ્રભુ ચા કરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નિરખવા, ક્યો દર્શન મહારા. ઇન્દ્રિયો, મન અને ચિત્ત, એ ત્રણેયને પ્રભુ પરાયણ કરી દઈએ એટલે પ્રભુ આપણા પરમ પ્રિય બની ગયા. પ્રભુનો પરમ પ્રેમ આપણને મળી ગયો. આંખ અને કાનની વાત જોઈ. હવે આવે છે નાક, ઘ્રાણેન્દ્રિય. બહુ પ્યારી કડી આવી. શુભ ગંધને તરતમ યોગે, આકુલતા હુઈ ભોગે, તુજ અદ્ભુત દેહ સુવાસે,
તેહ મીટી રહત ઉદાસ. દુનિયાના જે પદાર્થોની શુભ ગંધો હતી એને લીધી નાક દ્વારા, પણ થયું શું? માત્ર ભોગોને વિશે આકુળતા જન્મી. શુભ ગંધને તરતમ યોગે આકુલતા હુઈ ભોગે. પત્તરની સુગંધ લીધી કે ફૂલની સુગંધ લીધી, પરિણામ શું? ભોગોની અંદર આકુળતા. એક જ સુગંધ એવી છે જે ઉદાસીન દશાને આપે છે. તુજ અદ્ભુત દેહ સુવાસે તેહ મીટી રહત ઉદાસે. પ્રભુના દેહની સુવાસ થોડી ક્ષણો માટે માણી લેવાઈ હોત તો આપણે બધા ઉદાસીન દશાની ધારામાં હોત. ત્રણ વાત આજે કહું. પ્રભુનું દર્શન, પ્રભુના રૂપનું દર્શન ઉદાસીન દશા આપણને આપે. પ્રભુના પ્યારા શબ્દોનું શ્રવણ આપણને ઉદાસીન દશાની ધારામાં લઈ જાય. અને સમોસરણમાં આપણે બેઠેલા હોઈએ અને પ્રભુના અદ્ભુત દેહની સુવાસને માણીએ તો એ સુવાસ દ્વારા પણ આપણે ઉદાસીન દશાની ધારામાં જઈએ. ઉદાસીનતા એટલે શું? બે શબ્દોના જોડાણથી ઉદાસીન શબ્દ બન્યો છે. ઉત પ્લસ આસીન, ઊંચે બેઠે. ઘટનાની નદી વહ્યા કરે છે. તમે કિનારા ઉપર બાકડા પર બેઠેલા છો, તમે નદીને જોઈ શકો છો, પણ નદીનું પાણી તમને કોઈ અસર ઉપજાવી શકતું નથી. તો ઘટનાઓની જે નદી છે એને પણ કિનારે આપણે બેસવું છે. એક વાત તમને કહું, આજે એક પણ ઘટના એવી નથી જે તમને પીડિત કરી શકે. તમારા જીવનમાં ઘટિત થતી એક પણ ઘટના એવી નથી જે તમને પીડિત બનાવી શકે, પણ એ ઘટના પ્રત્યેનો વિચાર જે છે એ જ તમને પીડિત બનાવે છે. મારા દાદા ગુરુદેવ ભદ્ર સુરી દાદા સાહેબજીની એક આંખ મીઠા ઝામરામાં જતી રહેલી, ખ્યાલ પણ આવેલો નહીં. એકવાર ડોક્ટર આંખ ચેક કરવા આવ્યા, એક આંખ બંધ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે એક આંખની રોશની તો બિલકુલ ખતમ થઈ ગયેલી છે. બીજી આંખે મોતિયો આવતો હતો. સાહેબજી વખતે પાટણમાં ભક્તો એ વખતે મુંબઈના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પાટણ લઈ આવ્યા. એણે મોતિયાનું ઓપરેશન કર્યું. એ જમાનામાં આગ્રા જેટલું સહેલું ઓપરેશન નહોતું. અઠવાડિયા સુધી પાટો રહે, પાટો ખુલે પછી ખબર પડે રિઝલ્ટ શું મળ્યું. ડોક્ટર ઓપરેશન કરીને મુંબઈ જતા રહ્યા. પાટણના સ્થાનિક ડોક્ટરે પાટો ખોલ્યો ત્યારે ખબર પડી તો ઓપરેશન ટોટલી ફેલ ગયું. બીજી આંખની રોશની પણ
ખતમ થઈ. ભક્તો વિભર, શિષ્યો વિભર, ગુરુદેવ મજામાં. એ વખતે હસતા હોય તો એક ગુરુદેવ હતા. ગુરુદેવે કહ્યું કે આ તો પ્રભુનો એક સંકેત છે. અત્યાર સુધી હું સ્વાધ્યાયમાં હતો, હવે પ્રભુ મને કહે છે કે તારે જા પડે ધ્યાનમાં જવાનું છે. હવે હું ધ્યાનમાં જઈશ. આંખો હતી, સ્વાધ્યાય સરસ કર્યો. આંખો ગઈ છે તો શું છે? મજાથી ધ્યાન કરીશ. એક પણ ઘટના એવી નથી જે તમને પીડિત કરી શકે. આ ઉદાસીન દશા તમને મળે તો બધી જ ઘટનાની પીડાઓથી તમે પર થઈ જાઓ. પ્રભુ કેટલું આપે છે તમને, બોલો. અમે લોકો એવર ફ્રેશ, એવર ગ્રીન. કારણ શું? મારા શરીરમાં રોગો ઘણા બધા છે. ઓપરેશન પગથી માથા સુધી બધે થઈ ગયું છે, છતાં હું એકદમ મજામાં છું. કારણ એક પણ ઘટનાની અસર પ્રભુ મને થવા દેતા નથી. પ્રભુએ પોતાની એર કન્ડિશન હથેળીમાં મળે રાખ્યો છે. તો તમને કેમ ના રાખે? મારે તમને પૂછવું છે. એ પ્રભુની એર કન્ડિશન હથેળી તમને પણ મળી જાય, આજે જ મળી જાય. એક હિન્દુ સંત હતા, બહુ જ મોટું એમનું નામ. એકવાર એક ગામના લોકોને થયું આપણે સંતને આપણે ત્યાં લાવીએ અને અઠવાડિયું એમનો ઉપદેશ સાંભળીએ. સંતને આમંત્રણ આપ્યું. સંતે હા પાડી. દિવસ નક્કી થઈ ગયો. એ દિવસે સંત એ ગામમાં આવ્યા. આખું ગામ સંત પ્રત્યે પ્રેમ વાળું. ગલીએ ગલીએ લોકો ચોખાથી એમને વધાવે, ફૂલનો હાર એમના ગળામાં લાગે. પણ એક માણસ ગામમાં વિરોધી હતો. એને આખી રાત માથે લઈને જૂતાનો હાર બનાવેલો. એના ઘર પાસે સંત આવ્યા ત્યારે એને જૂતાનો હાર સંતના ગળામાં પહેરાવ્યો. સંત એટલા જ પ્રસન્ન છે. ગામના લોકો નિરાશ થઈ ગયા. આટલા મોટા સંત આપણા ગામમાં આવ્યા અને આપણા જ ગામના એક માણસે સંતનું આવું અપમાન કર્યું. પછી પ્રવચન શરૂ થયું. સંતે કહ્યું આજ તો બહુ મજા આવી ગઈ, આજે તો બહુ મજા આવી ગઈ. હું ઘણા બધા ગામોમાં ગયો પણ બધા જ લોકો ફૂલના હારથી મને લાગી દે. થોડી મને નિરાશા થાય કે બધા જ માળીઓ છે. માળીઓના ગામમાં ફૂલની ઇજ્જત શું હોય? પણ આજે એક ચમાર મળ્યો, મને આનંદ થયો કે વાહ, ગામમાં ચમાર પણ છે તો આ ગામમાં ફૂલની કિંમત છે. ઘટના ઘટે છે પણ એ ઘટનાને કેમ અર્થઘટિત કરવી એ તમારા હાથમાં છે. બોલો, ઘટનાને ઘટવાની સ્વતંત્રતા છે ને, તો એનું અર્થઘટન કેમ કરવું એની સ્વતંત્રતા તમારી પાસે નહીં. એ તો ઉદાસીન દશા પ્રભુ પાસેથી મળી જાય, મજા જ મજા.
તો સમો શરણમાં આપણે ગયેલા, ચૂકી ક્યાં ગયા? પ્રભુના પ્રાતિહાર્યો આપણે જોયા, ચામરો વીંઝાઈ રહ્યા હતા એ આપણે જોયા, 64 ઇન્દ્રો પ્રભુના ચરણોમાં ઝૂકેલા હતા એ આપણે જોયું. પણ પ્રભુના મુખ પર રહેલી જે ઉદાસીન દશાને જોવાની હતી એ ઉદાસીન દશાને આપણે જોઈ શક્યા નહીં. શંખેશ્વર જાઓ, હીરાનું મુગટ પ્રભુને પહેરાવવામાં આવેલો છે, સોનાની આંગી છે. તમે સોનાની આંગી જોશો, હીરાનું મુગટ જોશો કે પ્રભુના મુખ પર રહેલી ઉદાસીન દશાને જોશો? પ્રભુ કહી રહ્યા છે કે હીરાનું મુગટ તારી બાજુ છે, સોનાની આંગી તારી બાજુ છે, મારી બાજુ તો હું પરમ ઉદાસીન દશામાં બેઠેલો છું. પ્રભુની એ ઉદાસીન દશા જે સમો શરણમાં જોવાની હતી એ આપણે જોઈ શક્યા નહીં. પ્રભુના પ્યારા પ્યારા શબ્દો દ્વારા પણ એ ઉદાસીન દશાની ધારામાં જવાનું હતું, ત્યાં આપણે જઈ શક્યા નહીં. અને પ્રભુની દેહની સુવાસ દ્વારા પણ ઉદાસીન દશાની ધારામાં જઈ શકાય છે. ચૂકી ગયા છે, પણ હજુ આપણા માટે ઉપલબ્ધિની તકો ઘણી બધી છે. તમે ઘણું કરી શકો એમ છો. આ જન્મની અંદર સ્વાનુભૂતિ તમારે મેળવવી છે, તમે મેળવી શકો છો. પ્રભુ તમારે જોઈએ છે, પ્રભુ મળી જાય, ખરેખર તમારી તડપણ તીવ્ર બની જશે ને. ત્યારે આનંદગંજી ભગવંત આવીને કહેશે, લે તારે પ્રભુ આપી દો. તો એક બહુ પ્યારી વાત આજે કરું. પ્રભુના દેહમાંથી એવી એક સુગંધ નીકળતી હતી જે સુગંધ આપણને ઉદાસીન દશામાં લઈ જાય. અત્યારે પ્રભુ નથી, પ્રભુની મૂર્તિ છે. એક સવાલ પૂછું, દેરાસરમાં જાઓ છો તમે, પ્રભુની મૂર્તિ છે, પ્રભુ છે? દેરાસરમાં પ્રભુની મૂર્તિ છે કે પ્રભુ છે? મૂર્તિ ત્યાં સુધી જ્યાં સુધી તમે જયપુરથી લઈને આવ્યા. જે ક્ષણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ વખતે પ્રભુ થઈ ગયા. મહાવીદેવમાં રહેલા સિબંદર દાદા અને અહીંયા દેરાસરમાં રહેલા સિબંદર દાદા બંને એક સરખું કામ કરી શકે છે. મહાવીદેવમાં આપણે જઈએ અને સિબંદર દાદા પાસેથી આપણને જે મળી શકે એ દેરાસરમાં રહેલા સિબંદર દાદા પાસેથી તમને મળી શકે. કારણ પ્રાણ પ્રતિષ્ઠામાં શું થાય છે? ઉંજન સલાતા વખતે અમે તમને પ્રવેશ તો આપતા નથી, પણ અમે શું કરીએ છીએ? પરમ ચેતના વિશ્વવ્યાપી છે. અરિહંત અને આર્હંત્ય. અરિહંત પ્રભુ સિદ્ધ બનીને સિદ્ધ શિલા ઉપર પહોંચી ગયા, પણ
એમનું આર્હંત્ય અત્યારે સક્રિય છે. પ્રભુ મહાવીર દેવનું આર્હંત્ય અત્યારે સક્રિય છે. પ્રભુ મહાવીરનું શાસન એટલે શું? કઈ શક્તિ? એ આર્હંત્ય શક્તિ છે. એ આર્હંત્ય બ્રહ્માંડ વ્યાપી છે. બ્રહ્માંડનું એક ટીરીએસ્ટ પોર્શન એવું નથી જ્યાં પરમ ચેતનાના હસ્તાક્ષર નથી. તમે વિજ્ઞાન ભણેલા છો, તમને ખ્યાલ છે કે તમે ઓક્સિજનના મહાસાગરમાં છો. પણ આજે એક વાત જોડી લો કે તમે માત્ર ઓક્સિજનના મહાસાગરમાં જ નથી, પરમ ચેતનાના મહાસાગરનું આપણું એક નાનકડું તરંગ છે. મેકલુહાન બહુ સારા ફિલોસોફર થયા. એમણે એક રૂપક કથા લખી છે. બહુ જ પ્યારી રૂપક કથા છે. દરિયામાં રહેનારી એક નાનકડી માછલી મોટી માછલીને પૂછે છે કે બેન, દરિયો કેવો હોય? દરિયાની વાત ઘણી સાંભળી છે. આરો હોય, અવરો હોય, ગરજરા હોય, સંગીત હોય. તું મને દરિયાની વાત તો કર. જે નાની માછલી દરિયામાં રહેલી છે એ મોટી માછલીને પૂછે છે. ત્યારે મોટી માછલી કહે છે, દરિયો વળી કેવો? આપણે જેવા છીએ તો દરિયો જ છે. ત્યારે નાની માછલીની કમેન્ટ હતી, આ દરિયો છે કે આ તો પાણી છે? એ નાની માછલી દરિયામાં રહેતી હતી કે પાણીમાં, એ જાણે. આપણે ક્યાં છીએ? આપણે પરમ ચેતનાના મહાસાગરનું એક નાનકડું તરંગ છે. પણ એ પરમ ચેતના જે છે ને એ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ હોવાને કારણે બધી જ વ્યક્તિઓ એને લઈ શકે એવું શક્ય હોતું નથી. તો એના માટે આપણે ત્યાં વ્યવસ્થા થઈ કે એ જે સૂક્ષ્મ પરમ ચેતના બ્રહ્માંડ વ્યાપી છે એને મૂર્તિની અંદર આચાર્ય ભગવંતો દાખલ કરે. પછી એક ઝરણું થઈ જાય. એ સૂક્ષ્મ પરમ ચેતના મૂર્તિમાં દાખલ થાય અને એ મૂર્તિમાંથી બહાર નીકળે. તો પ્રભુની એ મૂર્તિમાંથી, પ્રભુના દેહમાંથી ક્ષણે ક્ષણે ઉર્જા નીકળી રહી છે. 9 અંગે પૂજા કેમ? એ 9 ચૈતન્ય કેન્દ્રો છે અને 9 ચૈતન્ય કેન્દ્રો દ્વારા ઉર્જા સરી રહી છે. અમે લોકો એકવાર પાલિતાણામાં હતા. ગુરુદેવની નિશ્રામાં એ વખતે એક જર્મન વિદ્વાન પાલિતાણા આવે. એમણે ઉપર યાત્રા કરી. પછી આપણે વિચાર્યું કે બહુ મોટા આચાર્યો અહીંયા બિરાજમાન છે તો સત્સંગ પણ કરી લો. રોજ એક આચાર્ય ભગવાન જોડે જાય. એકવાર મારા ગુરુદેવ જોડે આવ્યા, પ્રણામ કરીને બેઠા. પહેલો જ પ્રશ્ન એમણે કર્યો કે તમારી પૂજા પદ્ધતિ બે જોઈ. તમે લોકો પૂજા કરો છો ત્યારે ચરણથી શરૂઆત કરો. તો મારો સવાલ એ છે કે મસ્તિષ્ક એ પણ તમારી ભારતીય સંસ્કૃતિમાં ઉત્તમ અંગ છે. તો તમે મસ્તિષ્કથી પૂજાની શરૂઆત કેમ નથી કરતા? ગુરુદેવ જોડે હું બેઠેલો. મને ગુરુદેવ કે છે, યશો વિજય, આપણા સેંકડો હજારો ભક્તો છે, તે ભક્તે પૂછ્યું હશે
કે ચરણથી પૂજાનો પ્રારંભ કેમ? એ વખતે ગુરુદેવે સમજાવ્યું કે અમે લોકો મૂર્તિ નથી માનતા, સાક્ષાત પ્રભુ માનીએ છીએ. એ પ્રભુના 9 અંગમાંથી ઉર્જા નીકળી રહી છે, પણ ચરણમાંથી એ ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. આજનો માણસ તકલાદી એનું શરીર પૂજા કરવા ગયો, છાતીમાં દુખવા આવ્યું, અડધી પૂજા થઈ ન થઈ ને બહાર નીકળવું પડે, તો એ વખતે પ્રભુના ચરણનો સ્પર્શ થઈ ગયેલો હોય તો મેક્સિમમ ઉર્જા એને મળી જાય, અને એ રીતે એને પ્રભુની ઉર્જા વધુ પ્રમાણમાં મળે. કદાચ અડધી પૂજા થાય તો પણ એના માટે અમે લોકોએ ચરણથી પૂજાનો પ્રારંભ કરાવ્યો છે. શંખેશ્વર તમે ગયા, ભક્તો વધી ગયા, 9 અંગની પૂજાને બદલે 1 અંગની પૂજા કરશે. એ 1 અંગ કયું હશે? ચરણ. તો પ્રભુના દેહમાંથી સતત ઉર્જા નીકળી રહી છે. એ ઉર્જાને આપણે ઝીલવાની છે. માત્ર તમે ખાલી થઈને ગયા, અહોભાવની ધારામાં દેરાસરમાં તમે ગયા, પ્રભુની ઉર્જા તમને ભરી કાઢશે. અને આ સંદર્ભમાં મંદિરનું તંત્ર પણ જાણવા જેવું છે. ભોયરાના મંદિરો આના માટે શ્રેષ્ઠ ટેકનિક છે. હું અમદાવાદમાં હતો, વાઘણપોળના એક દેરાસરમાં હું ગયો, ભોયરામાં. મેં માર્ક કરીને જોયું, 40 પગથિયા નીચે હું ગયો ત્યારે ભોયરાની ફરસ આવી. અને પગથિયા પણ 6 ઇંચના નહીં, 8 ઇંચના, 9 ઇંચના. ત્યાં હું ગયો, સીધી ધારા મારી પકડાઈ ગઈ. આપણા પૂર્વજોને આ ઉર્જાનું જ્ઞાન હતું કે પ્રભુના દેહમાંથી સતત ઉર્જા નીકળી રહી છે, તો એ ઉર્જાને સંગ્રહિત કેમ કરવી? એના માટે ભોયરું એ શ્રેષ્ઠ વિકલ્પ. પછી મેં એ ભોયરાની રચના જોઈ. 5 થી 6 ફીટ જાડી ભીત, 5 થી 6 ફીટ. શેરીમાં એક વેન્ટિલેશન હતું, પણ એ વેન્ટિલેશન સીધું મંદિરમાં ભોયરામાં ન પડે, એ દિવાલમાં પડે. પછી દિવાલમાં થોડું આગળ જાય ત્યાં બીજું વેન્ટિલેશન હોય. 4થા કે 5મા વેન્ટિલેશને શેરીની હવા અંદર આવે. વિચાર એક જ હતો કે અંદર જે ઉર્જા ક્રિએટ થઈ છે એ ઉર્જા બહાર ન નીકળે. તો સતત પ્રભુના દેહમાંથી ઉર્જા નીકળી રહી છે. હવે એ ઉર્જાને બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી, એટલે એ ઉર્જા ત્યાં કરે સઘન બને. આપણા માટે તો એક શ્રેષ્ઠ લાહો છે. અહોભાવની ધારામાં તમે ભોયરામાં જાઓ અને બેસી જાઓ, પ્રભુ તમને ભરી દે. પહેલાના તમે મંદિરો જુઓ, ભોયરું ના હોય, ઉપર દેરાસર હોય તો પણ ગભારામાં અંધારું હોય. એનું નામ જ ગર્ભગૃહ. There should be only one door. તમે વેન્ટિલેશન રાખી શકો નહીં. અરે કાચની ઈંટોથી પણ પ્રકાશ લાવવાની કોશિશ કરતા. ગર્ભગૃહ, there should be only one door. એક જ દ્વાર હોય, એ દ્વાર પાસે ભક્ત ઉભેલો છે. પ્રભુના દેહમાંથી
જે ઉર્જા નીકળે છે એ ઉર્જા સિદ્ધિ એને મળે. આપણે પ્રદક્ષિણા લઈએ. પ્રદક્ષિણા શેના માટે? પ્રદક્ષિણાના બે હેતુ છે. એક હેતુ કદાચ તમારા ખ્યાલમાં હશે કે પ્રભુ કેન્દ્રમાં છે, હું પરિઘમાં છું. મારે મારા કેન્દ્રમાં માત્ર પ્રભુને રાખવાના છે અને મારે માત્ર પરિઘમાં રહેવાનું છે. એક વિભાવના તો એ છે. બીજી વિભાવના એ છે કે પ્રભુના દેહમાંથી આગળથી, બાજુથી, પાછળથી બધેથી ઉર્જા નીકળી રહી છે. તો એ બધી જ ઉર્જાનો મને સ્પર્શ થાય એના માટે હું પ્રદક્ષિણા લઉં. આ વખતે પાલિતાણા શિયાળામાં હતો. 3 સંઘ હતા 12 ગાઉના. એ 12 ગાઉના સંઘમાં મેં કહેલું કે આપણે શત્રુંજય ગિરિની પરિક્રમા શા માટે કરીએ? શત્રુંજય ગિરિરાજ ઉર્જાથી ભરપૂર છે. કાંકરે કાંકરે અનંતા સીધ્યા. એક એક કાંકરો, એક એક ટીલીએસ્ટ પોર્શન, અને એમાંથી અનંતી ઉર્જા નીકળી રહી છે. તો આપણે ઘેટી પાકથી ચડીએ કે આ બાજુથી ચડીએ તો એક બાજુની ઉર્જા આપણને મળે, પણ ગિરિરાજની ચારે બાજુની ઉર્જા આપણને શી રીતે મળે? એના માટે 12 ગાઉનો સંઘ છે કે ગિરિરાજને તમે ચારે બાજુથી સ્પર્શો, ગિરિરાજની ઉર્જાને તમે બરોબર લો. ઉર્જાનું આખું શાસ્ત્ર છે. એટલે આપણે એટલું બધું અદ્ભુત પામેલા છીએ જેનું કોઈ સીમા નથી. એટલે હવે મંદિરમાં જાઓ ત્યારે પ્રભુને પ્રભુ તરીકે જોવાના છે. સાક્ષાત પ્રભુ જ બેઠેલા છે. સમવસરણમાં બિરાજમાન પ્રભુ સામે છે અને હું એમના સમવસરણમાં બેસીને દેશના સાંભળી રહ્યો છું. એક ઘટના યાદ આવે. પાલનપુરમાં મારું ચોમાસું, ભાદરવો મહિનો, ગરમી ખૂબ. બપોરના 4 વાગેલા. એક 7 વર્ષની બેબી ઉપાશ્રયમાં આવે. પરિચિત ભક્તની બેબી હતી. એને વંદન કર્યું. પછી પૂછ્યું, મારા સાહેબ ગરમી કેવી છે? મેં જરા ફિલોસોફિકલ આન્સર આપ્યો કે બેટા, ગરમી ગરમીનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. જો હું સ્વાધ્યાય કરું છું, પણ કોન્વેન્ટિવ કિડ હતું એમ મારા ફિલોસોફિકલ આન્સરથી પ્રભાવિત નહીં થયું. મને કે એમ નહીં મારા સાહેબ, સીધો જવાબ આપો, ગરમી છે કે નહીં? ભેગું ગરમી છે બેટા. બીજો સવાલ એને કર્યો, તમને ગરમી લાગે છે કે નહીં? મેં વિચાર્યું કે આમાં ફિલોસોફિકલ આન્સર કામ નહીં આવે કે મારા દેહને ગરમી લાગે છે, મને નથી. આ જવાબ આની પાસે નહીં ચાલે. એટલે બેટા ગરમી લાગે છે. અને એણે ત્રીજો સવાલ કર્યો, મહારાજ સાહેબ ઉપવાસ રહેલા ચારે બાજુના બારી બારણા ખુલ્લા છે, તોય તમને ગરમી લાગે છે, તો દેરાસરમાં ભગવાનને ગરમી કેટલી લાગતી હશે? મેં કહ્યું, આ બપોરે 4 વાગે
તેને આ પ્રશ્ન કેવી રીતે થયો? તો મને કે મારી મોટી બેન એની બહેનપણીઓ સાથે ભગવાનની આંગી કરવા માટે આવેલી. હું પણ જોડે હતી દેરાસરમાં. તો ચાંદીના ખોખા ઉપર એમણે આંગી તો તૈયાર કરી નાખી અને ભગવાનને ચઢાવવા માટે એ લોકો જવાના છે. તો મને સવાલ થયો કે પ્રભુ ગભારામાં છે, કોઈ વેન્ટિલેશન, કોઈ બારી અંદર છે નહીં, આમે ભગવાનને ગરમી તો લાગતી હશે, અને એમાં આ ચાંદીનું ખોખું પહેરાવશે તો ભગવાનને કેટલી ગરમી લાગશે. એટલે હું તમને પૂછવા આવી કે તમને ગરમી લાગે, મને ગરમી લાગે, તો ભગવાનને ગરમી લાગે કે નહીં? હું એટલો ખુશ થઈ ગયો એના પ્રશ્નથી કે એણે પ્રભુને સપ્રાણ માન્યા, જીવંત માન્યા. મને ગરમી લાગે તો પ્રભુને ગરમી કેમ ન લાગે? આ ભાવ ક્યારે સ્પર્શ્યો છે? પ્રભુ સપ્રાણ છે. હજુ ઊંડે ઊંડે મૂર્તિ જ જે છે મનમાં રોકાયેલી છે. મૂર્તિ બહુ સોહામણી, અરે મૂર્તિ નથી, સાક્ષાત પ્રભુ છે. અને સમવસળમાં રહેલા પ્રભુના દેહમાંથી જે સુગંધ, જે ઉર્જા નીકળતી હતી, એ જ ઉર્જા આ મૂર્તિમાંથી નીકળી રહી છે. હું ખુશ થઈ ગયો પ્રશ્નથી. પછી મેં દીકરીને પૂછ્યું કે બેટા, તારું બેડરૂમ એસી છે કે નોન એસી? બોલે કે સાહેબ તમને તો ખબર છે, તમે મોરવા આવો છો મારે ત્યાં, અમારે ત્યાં તો બધા બેડરૂમ એસી છે. મેં કહ્યું રાત્રે 8:30 વાગે તું તારા બેડરૂમમાં જાય અને તું સુઈ જાય તો કેટલા બારી બારણા તારે ખુલ્લા કરવા પડે? સાહેબ એસી રૂમ છે, પછી બારી બારણા ખુલ્લા સારા કરવાના હોય? એસી ઓન કરીએ રૂમ ચીલ્ડ. ત્યારે મેં એને કહ્યું કે બેટા, આખી દુનિયાને ઠંડકનો પુરવઠો જે પૂરો પાડે એ ભગવાનનો ગભારો કેવો હોય ભાઈ? હા, તમારી વાત બિલકુલ સાચી હો. એ તો સેન્ટ્રલી એર કન્ડિશન હોય. આખી દુનિયાને ઠંડકનો પુરવઠો જે પૂરો પાડે એ પ્રભુનો ગભારો, એ તો સેન્ટ્રલી એર કન્ડિશન જ હોય. એના ભગવાનને ગરમી ના લાગે. ચાલો હું જાઉં છું. શીતલ ગુણ જેવા રહ્યો, શીતલ પ્રભુ આત્મ શીતલ કરવા મળી, પૂજો હરિહા. પ્રભુ તો શીતલ છે કે શીતલ પ્રભુના શીતલ દેહને શા માટે હું સ્પર્શું છું? મારી ભીતર શીતળતા આવે. શીતળતા કેટલી આવી? એક પ્રવચનમાં મેં પ્રશ્ન કર્યો કે વીજળીનો વાયર હોય, સેજ લીક થયેલો હોય, કોઈ એને ટચ કરે તો શું થાય? ઝટકો લાગે. મેં કહ્યું તમે મારા પ્રવચનો સાંભળેલા છે, પ્રભુના દેહમાં ઉર્જા ભરેલી છે અને એ ઉર્જા પ્રતિક્ષણે નીકળ્યા કરે છે. એ ઉર્જાથી સબર દેહ એને તમે ટચ કરો ત્યારે કઈ ખળભળાટી, રણઝડાટી તમને થાય છે? એક ભાઈ મારી સામે કાઢેલો, વિચારમાં પડી ગયો. બોલે કે સાહેબ થતી નથી પણ થવી જોઈએ. તમારા પ્રવચનો સાંભળ્યા, ખ્યાલ આવી ગયો કે પ્રભુનો દેહ ઉર્જાથી સબર છે. એ વૈશ્વિક ઉર્જા અંદર દાખલ થાય છે અને દેહમાંથી બહાર નીકળે છે. તો એ ઉર્જાનો અમે સ્પર્શ કરીએ તો કંઈક ખળભળાટી થવી જ જોઈએ. કેમ થતી નથી? ત્યારે મેં કહ્યું કે ઇલેક્ટ્રિક ટેકનિશિયન હોય, એને વીજળીના વાયર જોડે જ કામ પડતું હોય. એ લીક થયેલા વાયરને પણ અડે, પણ
કે હાથમાં કે પગમાં લાકડાનું અવરોધક પહેરીને કામ કરે તો એને કઈ અસર થવાની નથી. કેમ? લીકેજ થયેલો વાયર અને એનો હાથ વચ્ચે અવરોધક તત્વ આવી ગયું. મેં કહ્યું તમે પ્રભુનો સ્પર્શ કરો છો કે તમારી આંગળી સ્પર્શ કરે? પ્રભુનો સ્પર્શ કોણ કરે છે? તમારી આંગળી. તમારું મન તો ક્યાંય હોય છે. જે વિચારો આવી ગયા એ અવરોધક બની ગયા. એક બાજુ પ્રભુ, એક બાજુ તમારું શરીર, વચ્ચે વિચારો આવી ગયા. અને વિચારો આવી ગયા, મન બહાર કાઢ્યું અને પ્રભુ સાથે તમારું જોડાણ થયું નહીં. તો જોડાણ જ ન થયું તો બધી ખળભળાટી થાય છે. એના માટે એક પ્રેક્ટિકલ એપ્રોચ પેરાસરે ગયા, ઉત્તરાના કપડા પહેરીને તમારા પાસે ઉભા છો. દરેક વખતે વિચાર એ કરવાનો કે આ ધર્મનાથ દાદા કયા છે? જયપુરથી આવેલા નથી, સિદ્ધ શિલા પરથી આવેલા છે. સિદ્ધ શિલા પરથી પર્સનલી ફોર અસ જવાહરનગર વાળાઓ માટે આ ધર્મનાથ દાદા અહીંયા આવ્યા. કેવું તો અહોભાવ છલકાશે. હા પ્રભુ મારા માટે સિદ્ધ શિલા પરથી અહીંયા આવી ગયા છે અને એ પ્રભુનો સ્પર્શ મારે કરવાનો છે. જેમનું દર્શન પણ દુર્લભ, એમનો સ્પર્શ મારે મળી જશે. એકદમ અહોભાવ છલકાયેલો હોય અને તમે સ્પર્શ કરો, તમને ફિલિંગ્સ થવાની જ, અનુભૂતિ થવાની જ. તમને જેના ઉપર વધુ શ્રદ્ધા છે કે ગુરુદેવ અમદાવાદ તરફ હોય, તમારે મુંબઈમાં કોઈ અનુષ્ઠાન કરાવવું છે, તમે ગુરુદેવ પાસે ગયા, સાહેબ આ અનુષ્ઠાન છે, આપ નિશ્રા આપો. ગુરુદેવે કહ્યું ભાઈ હું અમદાવાદ છું, આવતું ચોમાસું પણ મારું આ બાજુ છે, તો હવે એક અનુષ્ઠાન માટે 350 કિલોમીટર આવું, 350 કિલોમીટર પાછા આવું, 700 કિલોમીટરનો ધક્કો શા માટે કહો? કોઈ પણ મહાત્માની પાસે અનુષ્ઠાન કરાવી, પણ તમે આગ્રહ રાખો નહીં સાહેબ આપ જ પધારો, મારી બહુ ઈચ્છા છે. અને ગુરુદેવ પધારી પણ જાય તો તમને શું થાય? મારા ગુરુદેવ મારા માટે 700 કિલોમીટરનો વિહાર કરશે. ગુરુદેવે તો 700 કિલોમીટરનો વિહાર કર્યો, ભગવાને 7 રાજલોકનો વિહાર કર્યો. અને એ પ્રભુ અહીંયા આવ્યા, એ પ્રભુનો સ્પર્શ કરવાનો તો શું? એ પ્રભુની ઉર્જા, એની નજીક જઈએ ને તો પણ ધ્યાન થઈ જઈએ, એનો સ્પર્શ કરીએ ત્યારે તો આપણી આખી જ ધારા બદલાઈ જાય. વિભાવની ધારા સ્વભાવની ધારામાં આવી જાય. ઉર્જાનું બહુ જ મજાનું રહસ્ય છે, ઉર્જાનું આખું શાસ્ત્ર છે, એની વાતો આપણે